શ્રીમદ ભાગવત પ્રારંભ કરતા પહેલા પદ્મ પુરાણાંતર્ગત 6 અધ્યાયની મહાત્મ્યની કથાનું વર્ણન કરવું એવો એક વિવેક ભાગવત કથામાં માનવામાં આવે છે. 2 જગ્યાએ ભાગવતજીનું મહાત્મ્ય વર્ણિત કરવામાં આવે, એક સ્કંદ પુરાણમાં અને બીજું શ્રી પદ્મ પુરાણમાં. પ્રાય ભાગવત કથામાં પદ્મ પુરાણાંતર્ગત મહાત્મ્યનું વર્ણન કરવામાં આવતું હોય છે. સ્કંદ પુરાણમાં પણ મહાત્મ્યના દર્શન છે. આ ગ્રંથ ભાગવત છે એમ આપણે કેમ માનીએ? કોઈ આના ઉપર ગીતાજી લાવે, કોઈ વેદ લાવે, કોઈ રામાયણ લાવે ને ઉપર ભાગવતજીનું પુઠ્ઠું ચડાવી દે અને આપણે વાંચીએ અને આપણને લાગે કે આ ભાગવતજી છે, તો આપણે કેમ જાણવું આ ભાગવતજી છે? કેવલ પુઠ્ઠા ઉપરથી કે ના, એના લક્ષણ ઉપરથી. યત્રાધિકૃત્ય ગાયત્રી વર્ણયતે ધર્મ વિસ્તરઃ વૃત્રાસુર વધોપેત તદ ભાગવતમિષ્યતે. એમ કહ્યું, આ ગ્રંથ ભાગવત છે એનું લક્ષણ શું? તો કે જેની શરૂઆત ગાયત્રી મંત્રથી થઈ હોય. યત્રાધિકૃત્ય ગાયત્રી, ગાયત્રી મંત્ર મહાપ્રભુજીએ ગાયત્રી ભાષ્ય લખ્યું છે. મહાપ્રભુજી કહે છે કે ગાયત્રી મંત્ર તો પરબ્રહ્મનો મંત્ર છે. સવિતા શબ્દ આવવાથી લોકોએ દેવીની ભાવના કરી, પણ મૂળ તો જન્માદ્યસ્યતઃ, જન્માદિ કરનારી એ માં તો પરમાત્મા પોતે છે. તો યત્રાધિકૃત્ય ગાયત્રી વર્ણયતે ધર્મ વિસ્તરઃ, જેમાં વિસ્તારથી ધર્મનું વર્ણન હોય, અને વૃત્રાસુર વધોપેત, જેમાં વૃત્રાસુરના વધની કથા હોય, તદ ભાગવતમિષ્યતે. કારણ કે વૃત્રાસુરના વધ દ્વારા ભક્તિનો ભૂતલ પર પ્રચાર થયો, મહાપ્રભુજી કહે છે. જેમ અત્તરનું ઢાંકણું ખુલે અને એની સુગંધ એવી ફેલાય કે તુરંત ખબર પડી જાય સામેવાળા ઊભાને કે આ કયું અત્તર છે, એમ જ્યારે ભાગવતજીના શ્લોકોનું એક ઢાંકણું ખુલે અને એની એવી સુગંધ ફેલાય અને સમજાઈ જાય કે આ તો ભક્તિનો ગ્રંથ છે. 6 અધ્યાયમાં પદ્મ પુરાણાંતર્ગત મહાત્મ્ય. કારણ કે મહાત્મ્ય જ્ઞાન ન થાય ત્યાં સુધી એની જોડે વ્યવહારનો વિવેક નથી આવતો. જેનું મહાત્મ્ય બુદ્ધિમાં સ્થિર ન હોય ને, જેની મહત્તા તમે ન સ્વીકારો, એને મહત્વ ના આપો. એટલે મહત્તા જાણવાથી મહત્વ સ્થાપિત થાય છે. તમારા ઘરમાં કોઈ કે આ બહુ જ કિંમતી હીરો છે, સાચવજો, તમે બહુ સાચવીને રાખો, પણ એની મહત્તા કયા વગર કોઈ મૂકી દે તો ગમે ત્યાં મૂકી આવો. એટલે મહાત્મ્ય સમજાયું. કારણ કે ભક્તિની વ્યાખ્યા જે કરી છે, મહાત્મ જ્ઞાન પૂર્વસ્તુ સુદૃઢ સર્વતોધિક સ્નેહ ઇતિ ભક્તિ. ભક્તિ શબ્દના ડેફિનેશન આપતા, વ્યાખ્યા આપતા સમજાવ્યું ભક્તિ કહેવાય કોને. 3 જણાએ ભક્તિની વ્યાખ્યા આપી છે: સાંડિલ્ય મુનિ, નારદજી અને વ્યાસજી. આ 3 જણાએ ભક્તિ શબ્દને સમજાવ્યો છે. સાંડિલ્ય મુનિએ ભક્તિ શબ્દની વ્યાખ્યા કરતા કહ્યું, સા પરાનુરક્તિ ઈશ્વરે. ઈશ્વરમાં પરમ અનુરક્તિ એ ભક્તિ છે. નારદજીએ ભક્તિની વ્યાખ્યા આપતા કહ્યું, સાતુ અસ્મિન પરમ પ્રેમ રૂપા અમૃત સ્વરૂપા છે. એ પરમ પ્રેમ રૂપા એ જ ભક્તિ છે. અને વ્યાસજીની વ્યાખ્યા શ્રી મહાપ્રભુજીએ સ્વીકાર કરી અને વ્યાસજી સમજાવતા કહે છે, મહાત્મ જ્ઞાન પૂર્વસ્તુ સુદૃઢ અને સર્વતો અધિક સ્નેહ ઇતિ ભક્તિ. ભક્તિ કોને કહેવાય? કે સૌથી પહેલા મહાત્મ જ્ઞાન પૂર્વક જેને ભજો એને સૌથી પહેલા જાણો. મહાપ્રભુજી પણ આજ્ઞા કરે છે, શાસ્ત્રમ અવગત્ય મનોવાગ દેહી શ્રી કૃષ્ણ સેવ્ય. ઘણા કે આપણે તો સેવાનો માર્ગ, ભાવનો માર્ગ, આ બધા ગ્રંથોને સાંભળવાની, વાંચવાની શું જરૂર, આપણે તો ભાવથી સેવા કરો એટલે બધું આવી ગયું. પણ મહાપ્રભુજી કહે છે, શાસ્ત્રમ અવગત્ય, શાસ્ત્ર વાંચો અને પછી સેવા કરો. કારણ કે જે શાસ્ત્રો નથી વાંચતા એને કોઈ પણ ભટકાવી શકે છે. કોઈ ગમે તેટલું સારું બોલે, ગમે તેટલા સારા લોજિક આપે, પણ શાસ્ત્રોથી વિપરીત વાત કરે ને તો એ ક્યાંક આપણને ભટકાવી રહ્યો છે. બુદ્ધિ ભલે ને કન્વિન્સ થઈ જાય, બુદ્ધિને તો લોજિક આપો એટલે કન્વિન્સ થઈ જાય, પણ ચેક કરવું કે આ શાસ્ત્ર પ્રમાણિત છે કે નહીં.
આપણે ત્યાં ભગવાનને ન માને એને નાસ્તિક નથી કહેતા, પણ વેદને ન માને એને નાસ્તિક કહેવામાં આવે છે, શાસ્ત્રને ન માને એને નાસ્તિક કહેવામાં આવે છે. એટલે આપણે ત્યાં ભગવાન કરતા પણ શાસ્ત્રોની મહત્તા વધારે માનવામાં આવે છે. જ્યારથી આપણા હિન્દુ સમાજે મૂળ શાસ્ત્રોને વાંચવાનું છોડી દીધું ને, ત્યારથી અંધશ્રદ્ધા વધવા લાગી આપણા ધર્મમાં. પછી ગમે ત્યાં લોકો ભટકાવા લાગ્યા અને ભગવાનના નામે, શાસ્ત્રોના નામે વિપરીત વાતો કરીને ભટકાવે. અને એટલા માટે વ્યક્તિ છેતરશે, શાસ્ત્ર નહીં છેતરે. એટલે શાસ્ત્ર અધ્યયન આવશ્યક છે, મહાપ્રભુજીની આજ્ઞા છે. મહાત્મ જ્ઞાન પૂર્વસ્તુ, જેને ભજો એને જાણો, સુદ્રઢ, અને પછી સુદ્રઢતા લાવો. એકવાર માનવાનું શરૂ કર્યું, પછી તો આનાથી કામ થતો નથી, લાવ બીજા પાસે જાઉં, બીજાથી ન જવું તો ત્રીજા પાસે જાઉં. આને ભક્તિ ન કહેવાય, આને ભટકવું કહેવાય. નાદાન વ્યક્તિ ભટકે, સમજદાર વ્યક્તિ એક જગ્યાએ અટકી જાય. કારણ કે ભટકવાનો કોઈ અંત નથી, લોકો ભટકાવ્યા જ કરશે. અને એમાં પણ દુઃખના દિવસો આવ્યા હોય ને ત્યારે તો બધાને ચાન્સ મળી જાય. દુઃખી માણસને સલાહકારો બહુ મળે. સહેજ કંઈક સંજોગ વિપરીત આવ્યા ને એટલે કે લો તમે પેલું નથી કરતા ને એટલે આમ થાય છે, તમે ત્યાં આ જઈને આ ચઢાવતા નથી એટલે આવું ના થાય, તમે પેલી જગ્યાએ જતા નથી એટલે આમ કરીને ભટકાવવાનું શરૂ કરે. અને માણસ પણ દુઃખના સમયે ભટકવા તૈયાર થઈ જાય. એને થાય ગમે તે કરવા જેવું હોય કરું, પણ દુઃખ જાય. ખરેખર તો ભટકીને દુઃખ વધારીએ છીએ આપણે. સુદ્રઢ અને સર્વતો અધિક સ્નેહ ઇતિ ભક્તિ, સર્વથી અધિક પ્રેમ એને ભક્તિ કહેવાય. અને આમ આ 6 અધ્યાયમાં મહાત્મ્ય સમજાવ્યું. ભક્તિને દ્રઢ કરવા માટે મહાત્મ જ્ઞાન જરૂરી છે. 6 અધ્યાયમાં એટલા માટે કારણ કે ભગવાનની કથા છે. ધન જેની પાસે હોય ધનવાન, યશ જેની પાસે હોય યશવાન, અને ભગ જેની પાસે હોય ભગવાન. ભગ કોને કહેવાય? તો કે ઐશ્વર્ય, વીર્ય, યશસ્વી, જ્ઞાન અને વૈરાગ્ય, આ ષટગુણને ભગ કહેવાય છે. અને ભગને જેને ધારણ કર્યા છે એને ભગવાન કહેવાય છે. અને એટલા માટે 6 ગુણ ભગવાનમાં, એટલે 6 અધ્યાયમાં મહાત્મ્યની કથા કહી. આવો પ્રવેશ કરી મહાત્મ્યની કથામાં. 6 અધ્યાયમાં વર્ણિત છે. એમ તો કહેવાય કે આ ભાગવતજીનું મહાત્મ્ય એવું દિવ્ય છે. કેવલ મહાત્મ્યના શ્રવણ માત્રથી ભગવાન તમારા હૃદયમાં આવીને વસી જાય છે. એવો પ્રભાવ આ મહાત્મ્યની કથા. સ્વયં ભક્તિ મહારાની જ્ઞાન અને વૈરાગ્યની સાથે તમારા હૃદયમાં આવીને નિવાસ કરી જાય છે. એવો મહાત્મ્યની કથાનો પ્રભાવ કર્યો. એટલે ભાગવતનું કેવલ કોઈ મહાત્મ્ય પણ સાંભળી લે ને તોય ભાગવત કથાનું ફળ એને પ્રાપ્ત થાય. એવો પ્રભાવ મહાત્મ્યનો કયો છે. વ્યાસજી ભાગવતજીના મહાત્મ્યનું વર્ણન કરતા મંગલાચરણ કરે છે. આપણે ત્યાં ધર્મશાસ્ત્રોનો એ વિવેક છે કે કોઈ પણ શાસ્ત્રની શરૂઆત થતી હોય તો સૌથી પહેલા પ્રભુનું સ્મરણ કરી અને મંગલાચરણ કરવામાં. મંગલાચરણ આપણા જીવનમાં પણ કોઈ પણ શુભ કાર્ય કરવા જાઓ ત્યારે સૌથી પહેલા પ્રભુને યાદ કરો. સવારે ઉઠીને પણ ઘરમાં જેટલા લોકો છે નિયમ બનાવો, સૌથી પહેલા જય શ્રી કૃષ્ણ કરીશું. એ મંગલાચરણ આપણું. તમે જેનું ભલું ઈચ્છતા હોય ને એને રોજ જય શ્રી કૃષ્ણ કરો. એનાથી શું થશે? એના દુર્ભાગ્યો હારી જશે અને કૃષ્ણનો એના જીવનમાં જય થઈ જશે. જેનું પણ ભલું ઈચ્છતા હોય, જેનો ખરાબ સમય ચાલતો હોય ને તમને એમ થાય કે આનું ભલું થાય, આનો શુભ ઘડિયાના જીવનમાં આવે, સૌભાગ્ય આના જીવનમાં આવે. કદાચ તમારા જીવનમાં દુર્ભાગ્ય ચાલતું હોય ને તમને એમ થાય કે મારું દુર્ભાગ્ય ટળે અને સૌભાગ્ય મારા જીવનમાં આવે તો રોજ કોઈ એક ભગવદી વૈષ્ણવને જય શ્રી કૃષ્ણ કરજો. ચોક્કસપણે તમને કહું છું તમારું દુર્ભાગ્ય ટળી જશે. રોજ કોઈ ભાવવાળો વૈષ્ણવ જે સેવા કરતો હોય ને એને જય શ્રી કૃષ્ણ કરો. જોજો તમારા જીવનમાં કેવું પરિવર્તન આવે. યત્ર યોગેશ્વર કૃષ્ણ યત્ર પાર્થો ધનુર્ધરઃ તત્ર શ્રી વિજયો ભૂતિર ધ્રુવા નિતિર્મતિર્મમ. ભગવાનનું નામ દુર્ભાગ્યને ટાળવા માટે કાફી છે. કોઈ ભગવદીની સન્મુખ લીધેલું ભગવાનનું નામ ક્યારે પણ નિષ્ફળ જતું નથી. જો ઘણીવાર
આપણા સાધનો ટૂંકા હોય, આપણી સાધના ટૂંકી હોય, ઘણીવાર આપણા પ્રયાસથી ન થાય, એ ઘણીવાર કોઈના પ્રભાવથી થઈ જતું હોય. જો પ્રયાસથી ન કરી શકો તો કોઈ મહાત્મા અને મહાપુરુષના પ્રભાવથી તરી જાઓ. તો ઘણા નામનો એવો પ્રભાવ, ઘણી ભૂમિનો એવો પ્રભાવ, ઘણી કથાનો એવો પ્રભાવ, ઘણા સ્વરૂપોનો એવો પ્રભાવ, ઘણા વ્યક્તિઓનો એવો પ્રભાવ કે ખાલી એના પ્રભાવમાં આવો ને તોય તમારા કામ થવા લાગે. જેમ સૂરજ ઉગે, કમળ ખીલી જાય, તો કઈ કમળ કમળ માટે સૂરજ હાથ લાંબો કરીને એક કળી પાંદડું ખીલવે છે ના. સૂર્યનો પ્રભાવ એવો હોય છે કે કમળ ખીલી જાય છે. એમ તમારા જીવનમાં, આપણા જીવનમાં કોઈ એવો પ્રભાવ ખરો, કોઈ નામનો, કોઈ ભગવતીનો, કોઈ મહાપુરુષનો, કોઈ ભગવત સ્વરૂપનો, કોઈ મંત્રનો, કોઈ ગ્રંથનો, કોઈ એક એવું તત્વ જીવનમાં રાખો કે જ્યાં તમારો પ્રયાસ કામ ના લાગે, ત્યાં એના પ્રભાવથી તમારું કામ થવા લાગે. કોઈક એવું તત્વ જીવનમાં રાખો, કોઈક પણ જ્યાં તમને શ્રદ્ધા હોય. આ ભાગવતજી અહીંયા પધાર્યા, આ ભાગવતજીનો પ્રભાવ એવો છે, અને કલ્પવૃક્ષ કયું છે, અહીંયા બેસેલો કોઈ પણ વ્યક્તિ મનમાં જે મનોરથ કરે એનો પૂરો થઈ જાય. એવો પ્રભાવ ભાગવતજીનો કયો. નિગમ કલ્પ તરોર ગલિતમ ફલમ શુકમુખાદ અમૃત દ્રવ સંયુતમ પીબત ભાગવતમ રસમાલયમ મુહુરહો રસિકા ભુવિ ભાવ. અરે કથા ન ચાલતી હોય એવા સમયે પણ કેવલ આ ભૂમિમાં આવીને 7 દિવસમાં કોઈ કેવલ માથું નમાવી જશે ને તો એના સગળા દુર્ભાગ્યો ટળી જશે. એવો પ્રભાવ ભાગવત રૂપી ભગવાનનો. ઘણી વસ્તુના પ્રભાવ હોય. એક દીવાનો પ્રભાવ કેવો હોય? આખા ઓરડામાં અજવાળું કરનાર, આખા ઓરડામાં અજવાળું, એનો પ્રભાવ, એનો પ્રકાશ. એમ જીવનમાં કોઈ એવું તત્વ જરૂર રાખજો કે જ્યાં તમારા પ્રયાસો ટૂંકા પડતા હોય ત્યાં એનો પ્રભાવ કામ કરી જાય. તો એમ કહેવાય કે જે ભાગ્યમાં લખ્યું છે એ એટલું જ મળશે ને ભોગવવાનું છે, એમ આપણે કહીએ છીએ, પણ એ કોઈ બહુ શાસ્ત્રોક્ત વાત પણ નથી. કારણ કે અનુભવો એમ કહે છે કે ભાગ્યમાં લખેલું નહોતું છતાંય કોઈના પ્રભાવથી મળી ગયું, કોઈના આશીર્વાદથી મળી ગયું, કોઈનું નામ જપવાથી થઈ ગયું, કોઈ સ્થળની યાત્રા કરવાથી થઈ ગયું, કોઈ સ્વરૂપની સન્મુખ થવાથી થઈ ગયું. એનો પ્રભાવ કામ કરી જાય. એ જ લેખ ઉપર મેઘ, એનું નામ જ તો આશીર્વાદ છે. નહીં તો ભાગ્યમાં લખ્યું હોય એટલું જ મળવાનું હોય, પછી આશીર્વાદ શું કામનું? આશીર્વાદ એને જ કહેવાય કે ભાગ્યમાં નહોતું છતાં એને મળ્યું, કારણ કે કોઈના આશીર્વાદ પડી ગયા. આ એની દુઆનો પ્રભાવ. એમ બીજું કાંઈ નહીં. રોજ 2 મિનિટ તમારા ઠાકોરજી આગળ બેસો ને તો એનો પ્રભાવ એવો છે કે દૂર દૂર સુધી તમારા દુર્ભાગ્યો તમારી નજીક આવી ન શકે ને તમારા ઘરની દૂર ભાગી. કારણ તમે પ્રભુની સન્મુખ થઈને આવ્યા છો. પ્રભુની રોજ જે સન્મુખ થતો હોય ને એનાથી દુર્ભાગ્ય દૂર ભાગે. એટલે સૌભાગ્ય પ્રાપ્તિનું આપણા જીવનનું મંગલાચરણ એ છે, દિવસનું મંગલાચરણ એ છે. ભલે ઠાકોરજી જાગ્યા ન હોય, હું તો કહું હવેલીમાં જાઓ અને તમે લો હું તો ગયો ને દર્શન બંધ થઈ ગયા, વાંધો નહીં, એના પગથિયાને માથું નમાવીને આવો ને તોય તમારા દંડવત ઠાકોરજી સુધી પહોંચી જાય. ભગવત ધામનો ફેરો ક્યારે ખાલી નથી જતો. એટલે દર્શન ન થયા હોય તો દુઃખ ન કરતા, મંદિરે જવાયું ને એનો આનંદ માણીને પાછા આવો. અંદર તો એક ઠાકોરજી છે, પણ આ પગથિયા ઉપર તો કેટલા વૈષ્ણવની ચરણ ધૂલી પડી છે. એ માથામાં લાગે તો દુર્ભાગ્યો ટળી. આપણે ત્યાં સૌભાગ્ય પ્રાપ્તિનો એકમાત્ર ઉપાય જે મંગલનો નિધિ છે એ પરમાત્માની સન્મુખ થવું. અને એટલા માટે જેના ઘરે ઠાકોરજી બિરાજતા હોય એના ઘરના દરેક સદસ્ય જો પોતાનું સુખ અને સૌભાગ્ય ઈચ્છતા હો તો રોજ એ સ્થળ ઉપર વંદન કરજો જે ઠાકોરજી બિરાજે. જો સૌભાગ્ય ખીલવા લાગશે. આજ આપણું મંગલ આચરણ એ જ મંગલ આચરણ છે.
અને મંગલ રૂપ નિધાન સામરો મંગલ રૂપ. મંગલ મંગલ વ્રજભૂમિ મંગલ મંગલ મિહ શ્રી નંદ યશોદા મંગલમ ભગવાન વિષ્ણુ મંગલમ ગરુડધ્વજ. અનેક અનેક શબ્દોમાં મંગલતાના ગુણગાન પ્રભુ માટે કરી શકીએ છે. મંગલનો નિધિ પરમાત્મા છે અને એટલા માટે આપણું મંગલાચરણ એ મંગલના નિધિને વંદન કરવાથી થાય છે. આંખ ખુલે અને પહેલા દર્શન એના થાય. આ આંખોનું મંગલાચરણ. બોલીએ કોઈ શબ્દ મુખમાંથી નીકળે, નક્કી કરો શબ્દમાં દિવસમાં પહેલો શબ્દ નીકળશે તો જય શ્રી કૃષ્ણ નીકળશે. આ મુખનું મંગલાચરણ. પગ ચાલે તો સૌથી પહેલા ભગવત સ્વરૂપ જ્યાં બિરાજતું હોય એ તરફ બે ડગલા ભરી અને પછી કાર્ય કરો. આ ચરણારવિંદનું મંગલાચરણ. પોતાના પેટ ભરવા માટે દોડીએ એ પહેલા એ ઠેઠ માટે ચાલીએ ને તો આ ચરણોનું મંગલાચરણ. આ જ મંગલાચરણના સ્વરૂપો છે. આપણે જે સમય જુદો કાઢવા માંગીએ છીએ ભગવાન માટે, કે વર્ષમાં અઠવાડિયું એવું કાઢવું કે જેમાં ખાલી સેવા જ થાય, સ્મરણ જ થાય. દિવસમાં થોડો ટાઈમ એવો કાઢીએ કે જેમાં ઠાકોરજીનું સ્મરણ થાય. આવું જુદું કાઢવા જશો ને તો નહીં થાય. જે કરો છો એ કરતા કરતા પ્રભુને સ્મરતા જાઓ. નહીં તો ઘણા લોકો કે અમારે ત્યાં ઠાકોરજી માટે બધું જ જુદું, જુદી રસોઈ, જુદા વાસણ, જુદું અનાજ, જુદું આ. મહાપ્રભુજીએ જુદું કરવાનું કહ્યું જ નથી. મહાપ્રભુજીએ તો પ્રભુ માટે જ કરવાનું કહ્યું છે. આ તો આચાર વિચાર વ્યવસ્થાને કારણે જુદું રાખ્યું. બાકી ભગવાનને જુદો રાખવો એવો સિદ્ધાંત નથી. ભગવાન માટે જીવવું એ સિદ્ધાંત છે. સર્વ સમર્પિતમ ભક્ત્યા કર્તાર્થોસી સુખી ભવ. પણ આપણે ત્યાં આચાર વિચાર ન પડાતો હોય એટલા માટે આપણે કહીએ પ્રભુનું બધું જુદું રાખે. અને એટલા માટે આપણું મંગલાચરણ આ છે. મંગલાચરણ વ્યાસજીએ કર્યું છે. પ્રભુને વંદન કર્યા, સ્તુતિ કરી અને વર્ણન કરતા વ્यासजी मंगलाचरण बोलिया. बड़ा सुंदर मंगलाचरण व्यास जी ने किया. प्रभु के स्वरूप, सामर्थ्य और स्वभाव तीनों को समझाया व्यास जी. क्योंकि जिसकी कथा सुनने जा रहे हैं वो प्रभु कौन है, कैसे हैं, क्या सामर्थ्य है, सबसे पहले वो समझाया. કારણ કે એકવાર આ સમજી લો ને, ભગવાનને સમજી લો ને, પછી ભગવાનમાં ક્યારે અભાવ નહીં આવે, ભગવાનમાં ક્યારે શંકા નહીં આવે. એમ કહેવાય જ્યાં જ્યાં કથા થાય ત્યાં ભગવાન પોતે પધારે છે. અને નિશ્ચિત વાત છે, અનેક રૂપે પરમાત્મા છે. પણ મેં જે વિચાર્યો છે એવો ચહેરો દેખાય એવો અઠાગ્ર રાખશો તો નહીં દેખાય. ક્યારેક શ્રોતા શ્રવણ કરતા કરતા એની આંખમાંથી ઝરતા આંસુમાં તમને ભગવાન દેખાશે. ક્યારેક વ્યવસ્થા કરવા માટે દોડતા કાર્યકર્તાઓના પગમાં ભગવાન દેખાશે. ક્યારેક કણિકા પ્રસાદ આપતા ઉઠેલા હાથમાં ઠાકોરજી દેખાશે. પ્રભુ તો અનેક રૂપે પ્રગટ થાય છે. જરૂર નથી કોઈની અંદર 24 કલાક ભગવાન આવે. ઘણીવાર આપણું કામ કરવા માટે આપણા નજીકના સગાની અંદર પણ પ્રવેશીને આપણું કામ કરી જતો, એક ક્ષણ માટે પણ આવે. આપણી આંખો તૈયાર રાખવી પડે. એ તો અનેક રૂપે પ્રગટ થાય કથામાં. તૈયારી આપણી જોઈએ. પ્રભુ ચોક્કસ પધારે. તમારી અંદર ભાવ રૂપે પરમાત્મા. એટલે હું તો ભાગવત કથા હોય ત્યાં પહેલા દિવસે કહી દઉં કે આ પહેલા દિવસે બધા પોતપોતાની સેલ્ફી પાડી લેજો. કારણ કે 7મા દિવસે આજ ચહેરો જુદો હશે, આજ આંખો જુદી હશે, એના ભાવ જુદા હશે, તમારી ભાવના જુદી હશે. તમે જ અનુભવ કરશો કે અમે તો કાંઈ ન કર્યું છતાંય કંઈક થઈ ગયું. કોઈક રંગ એવો ચડ્યો, કોઈ ભાવ એવો સ્પર્શો કે 7 દિવસ પહેલા જેવો હતો એના કરતા હું કંઈક જુદો છું. હવે મને મારા થકી આનંદ આવે છે. એક ભક્ત બનવાનો આનંદ મને આવે છે. જેને ભક્ત બનવાનો આનંદ આવી જાય ને એને ભગવાન મેળવવાની પણ ચિંતા મટી જતી હોય. ભગવાન મેળવવાની ચિંતા એને રહે જેને ભક્ત તરીકેનો આનંદ ના આવતો. પ્રભુ ભક્ત બનવાનો આનંદ કેવો છે, એ ભાવનાઓને ચાખવા, એના રસનો જે આનંદ માણે છે એને એ પ્રગટ થઈ જાય એવી શરતો પણ સમાપ્ત થઈ જાય. પ્રભુના સ્વરૂપ, સામર્થ્ય અને સ્વભાવનો પરિચય કરાવે. કારણ કે આપણે તો આના થવું છે.
અને જેના થવું હોય એને પહેલા જોઈએ તો ખરા કેવો છે. કોઈ કન્યા છોકરો જોવા માટે જાય ત્યારે સૌથી પહેલા કે આ કેવો દેખાય છે, એનો સ્વભાવ કેવો છે, એ શું કામ કરે છે, આવું આપણે પણ જોઈએ. આ જીવરૂપી કન્યાને આપણે પણ 7 દિવસમાં પરણાવી છે પરમાત્માને. વ્યાસજી સૌથી પહેલા પરિચય કરાવી દે, પહેલા જોઈ લો આ કોણ છે, કેવો છે. અને પ્રભુના સ્વરૂપનો પરિચય કરાવતા વ્યાસજી બોલ્યા, સચ્ચિદાનંદ રૂપાય. કેવા છે? સત, ચિત અને આનંદ રૂપાય. અહીંયા નિરાકાર બ્રહ્મની વાત નથી, રૂપવાળા પરમાત્માની છે. આપણે બધા જેટલા બેઠા છીએ એ સાકાર સ્વરૂપના ઉપાસકો છે. આપણે બધા મૂર્તિ પૂજકો છીએ, પણ આપણે મૂર્તિને ભગવાન રૂપે નથી માનતા, પણ ભગવાનને મૂર્તિ રૂપે માનીએ છીએ. બંનેમાં ફરક છે. આપણે ત્યાં સ્વરૂપ મૂર્તિ સ્વરૂપે છે, આકાર સ્વરૂપે છે. સાકાર બ્રહ્મવાદૈક સ્થાપકો વેદ પારગ. મહાપ્રભુજી તો સાકાર ના મતના ઉપાસક છે. સાકાર બ્રહ્મવાદૈક, બ્રહ્મ સાકાર છે. અને સાકારની વ્યાપકતા નિરાકાર જેવી લાગે છે. જેમ પૃથ્વી વ્યાપક છે, આપણને એમ લાગે કે આ તો અનંત છે, આ તો હવે સેટેલાઇટ થી જોઈએ કે ગોળ છે ને એની સીમા છે. દરિયા પાસે ઉભા રહો તમને લાગે આ તો અનંત છે, આનો તો છેડો જ નથી, આ તો નિરાકાર ને વ્યાપક છે. ક્યાંક એનો અંત છે જ્યારે ઉપરથી જુઓ, દૂરથી જુઓ. એમ બ્રહ્મ પણ સાકાર છે, પણ એની વ્યાપકતા એવી છે કે નિરાકાર જેવી ભાસે છે. આપણે તો બેઠક ચરિત્રમાં પણ આવે છે, બહુલાવનની વાર્તામાં બહુલા નામની પથ્થરની ગાયની પૂજા કરતા યવન આવ્યા ને કહ્યું કે હવે સુબાએ કહ્યું કે તમે આ મૂર્તિ પૂજા ન કરી શકો, આ તો અપરાધ છે, પાપ છે. ગામવાળા દુખી થઈ ગયા કે જો આ ગાયની પૂજા વર્ષોથી અમારે ત્યાં થતી આવી અને જો પૂજન બંધ કરાવી દે તો અમારી શ્રદ્ધાને ઠેસ વાગે. ત્યારે પેલા સુબાએ કહ્યું કે એક શરતે તમને પૂજા કરવા દઉં, મારી સામે જો તમારી આ પથ્થરની ગાય ઘાસ ખાય તો તમને પૂજન કરવા દઉં. બધા ચિંતામાં પડ્યા, શું કરવું? અને એ સમયે મહાપ્રભુજી ત્યાં ભાગવતજીનું પારાયણ કરતા હતા. બહુલાવનના ચરિત્રમાં આવે છે. હમણાં જ વ્રજ જઈને આવ્યા ને એટલે વ્રજ યાદ આવ્યું. અને મહાપ્રભુજી ઘાસ લઈ લીલું લીલું ને પથ્થરની ગાયની પાછળ પૂંછડીના ભાગમાં ઘાસનો પૂળો લઈને ઉભા રહ્યા. ધીમે રહીને પીઠ પર હાથ ફેરવ્યો ને કહ્યું બહુલા લે ઘાસ ખા. અને ઇતિહાસ એમ લખે છે કે પથ્થરની ગાયે ગળું વાળ્યું અને મહાપ્રભુજીના હસ્તે ઘાસ ખાય. અને આ જોઈને સુબા ચકિત થઈ ગયો, વંદન કર્યા અને કહ્યું કે તમારી શ્રદ્ધાને વંદન કરું. એ પૂજા એ રીતે જ ચાલતી રહી. આપણી શ્રદ્ધા છે, આપણી ભાવના છે. અને જ્યારે જીવ એ શ્રદ્ધામાં ઉતરે અંદર, ત્યારે એને સ્વરૂપ અને સ્વરૂપ શ્રદ્ધા એની ભીતર જાગે, સ્વરૂપ નિષ્ઠા પ્રગટ થાય, ત્યારે સાકાર સ્વરૂપનો આનંદ સમજમાં આવે. તો રૂપાય અહીંયા કોઈ નિરાકારની વાત નથી, આ રૂપવાળા. અહીંયાનો પરમાત્મા કોઈ તેજોમય ને પ્રકાશમય ને એવો નથી. અહીંયાનો પ્રભુ તો સુંદર આંખો વાળો છે. અહીંયાનો ઠાકોરજી તો વાંકડિયા કેશ વાળો છે. અહીંયાનો પ્રભુ તો ત્રિભંગી રૂપ છે. અહીંયાનો તો ઠાકોરજી સુંદર પિતાંબર ને સુંદર શૃંગાર પહેરે છે. અહીંયાનો પરમાત્મા તો સુંદર ચરણ વાળો છે કે રોજ દોડી દોડીને માખણ ચોરવા ગોપીઓના ઘરે જાય છે. અહીંયાનો પરમાત્મા તો નાચનારો છે, ગાનારો છે. અહીંયાનો પરમાત્મા તો સર્વાંગ સુંદર છે. એવા પરમાત્માની કથા ભાગવતમાં છે, જે આંખે દેખાય, જે કાને સંભળાય, જીવવાથી જેના અધરામૃતનો આસ્વાદ કરાય, ચરણથી જેની પાછળ પાછળ દોડાય, એવો આ પરમાત્મા. અને એની આ કથા છે. અને એટલા માટે ભક્તોને આનંદ આપનારી છે.